નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો આજે આપણે એક નવું સંયોજન જોવાનું છે. સંયોજનનું નામ છે હાઇડ્રોજન પેરોક્સાઇડ, જેને આપણે H2O2 તરીકે લખતા હોઈએ છીએ. તો આ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનો ઉપયોગ કઈ જગ્યાએ થાય છે પહેલા તો એ વાત કરી લઈએ. તો આ જે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એ ઘરેલું હોય કે પછી કોઈ ઔદ્યોગિક ઇન્ડસ્ટ્રી જેને આપણે કહેતા હોઈએ એમાંથી જે કચરો એટલે કે આપણું જે નકામું પાણી નીકળે છે અથવા તો નકામું પ્રવાહી જે પણ નીકળતું હોય એનું પ્રદૂષણ થતું હોય છે, અને એ પ્રદૂષણને અટકાવવા માટે આપણે આ જે રસાયણ છે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આ જે રસાયણ છે H2O2 કે જેને આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ તરીકે ઓળખીએ છીએ, પહેલા તો એની આપણે બનાવટ જોવાની છે, એટલે કે પ્રિપેરેશન ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો હાઇડ્રોજન પેરોક્સાઇડ બનાવવા માટેની જે પદ્ધતિ છે એની અંદર આપણે પહેલી પદ્ધતિ જોઈશું બેરિયમ પેરોક્સાઇડ જે છે એ લેવાનું છે આપણે. તો બેરિયમ પેરોક્સાઇડ છે એ લઈશું અને એનું આપણે એસિડિક માધ્યમની અંદર રિએક્શન કરીશું. તો તમે રિએક્શનની અંદર જોશો તો ખ્યાલ આવશે કે બેરિયમ પેરોક્સાઇડ એટલે BaO2 લીધેલું છે અને એની પ્રક્રિયા આપણે H2SO4 ની હાજરીમાં કરવાની છે. હવે આ જે બેરિયમ પેરોક્સાઇડ છે એ કેવું હશે તો કે પાણી સાથેનું સંયોજન હશે, એટલે કે હાઇડ્રેટેડ હશે, એટલે 8H2O પણ સાથે એમાં રહેલા હશે. હવે આ બંને વચ્ચે રિએક્શન કરવાની છે. સિમ્પલ આપણે આને H2SO4 ની હાજરીમાં ગરમ કરી દેશું. દબાણ છે નીચું રાખશું, એટલે નીચા દબાણે પ્રક્રિયા કરશું એટલે અહીંયા શું થશે તો કે H2SO4 ની હાજરીમાં પ્રક્રિયા થઈ આમાંથી જે પાણીના અણુ છે ગરમ કરશું એટલે બહાર નીકળી જશે. બાકી આપણી પાસે જે અહીંયા રહેલો H2 આ બાજુ રહેલો O2 એ બંને જોડાય અને એક H2O2 છે સંયોજન સ્વરૂપે આપશે. ત્યાર પછી બાકી રહેલો જે બેરિયમ છે એ SO4 સાથે જોડાઈ જશે અને બેરિયમ સલ્ફેટ આપને અહીંયા મળી જશે. તો આ એક પદ્ધતિ છે કે જેના દ્વારા આપણે H2O2 છે બનાવી શકીએ છીએ. પછી જે બીજી પદ્ધતિ છે વિદ્યુત વિભાજનની પદ્ધતિ છે. તો વિદ્યુત વિભાજન દ્વારા પણ આપણે H2O2 છે બનાવી શકીએ છીએ. તો વિદ્યુત વિભાજનની અંદર આપણે શું કરવાનું છે તો કે વિદ્યુત વિભાજન કરવા માટે વિદ્યુત વિભાજન કોષનો ઉપયોગ કરવો પડે. તો વિદ્યુત વિભાજન કોષ એ લેવાનું છે અને એમાં આપણે 50% H2SO4 છે એનું દ્રાવણનો ઉપયોગ કરશું. તો 50% H2SO4 નો ઉપયોગ કરવાનો છે. બીજી વસ્તુ પ્લેટિનમ છે એને આપણે એઝ એનોડ તરીકે લેવાનું છે. પ્લેટિનમ છે એને આપણે એનોડ તરીકે લઈશું અને જે ગ્રેફાઇટ હોય એને આપણે કેથોડ તરીકે ઉપયોગ કરશું. તો આ માહિતી છે સિમ્પલ આપને ધ્યાનમાં આવી શકે એટલા માટે આપણે અહીંયા આપીએ છીએ કે જેની અંદર આપણે 50% H2SO4, PT એટલે પ્લેટિનમ જેને આપણે એનોડ તરીકે લઈશું અને ગ્રેફાઇટ જેને આપણે કેથોડ તરીકે ઉપયોગ કરશું. અને આપણે એમાં પ્રક્રિયાની અંદર શું થશે એ વાત હવે કરીએ છીએ. તો પ્રક્રિયાની અંદર આપણે જે H2SO4 લીધું છે એવા 2 H2SO4 છે એ લેવાના છે અને સામે આપણે પ્રોટોનેશન થઈ જે છૂટું પડશે એટલે H+ છૂટા પડશે. સિમ્પલ 2H+ છૂટા પડશે અને બીજું જે આપણે છૂટું પડશે શું મળશે તો કે 2HSO4-. આ રીતને આપણે એક રિએક્શન છૂટી પડશે. હવે આપણે અહીંયા કેથોડ અને એનોડની વાત કરી હતી એમ, તો કેથોડ ઉપર જે પ્રક્રિયા થતી હોય એ શું થશે તો કે જે 2H+ છે એ 2 ઇલેક્ટ્રોન મેળવે અને સામે આપણે H2 એટલે કે વાયુ સ્વરૂપે બહાર નીકળી જશે. જે એનોડ ઉપર રિએક્શન થાય છે એની વાત કરું તો એનોડ ઉપર આ રીતે રિએક્શન થશે 2HSO4- અને એને આપણે બહાર આ રીતે બતાવી શકીએ છીએ કે H2S2O8 અને 2 છે 2 ઇલેક્ટ્રોન સ્વરૂપે બહાર નીકળી જાય. આ જે 2 ઇલેક્ટ્રોન છે એનો ઉપયોગ આપણે કેથોડમાં કરી લીધો. આ S2S2O8 છે એને આપણે પેરોક્સી ડાઈસલ્ફ્યુરિક એસિડ તરીકે પણ ઓળખીએ છીએ અથવા તો આપણે એને પેરોક્સો ડાઈસલ્ફેટ તરીકે પણ ઓળખીએ છીએ. તો આ આપણે S2S2O8 જે મળે છે એની પ્રક્રિયા આપણે હવે પાણી સાથે કરશું. તો જળ વિભાજન કરશું
અને એ જળ વિભાજન આપણે 2H2O દ્વારા કરશું ત્યારે આપણને સામે શું મળશે 2HSO4 માઇનસ પ્લસ 2H પ્લસ H2O2 આ રીતે આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે મળી શકતો હોય છે. આખી રિએક્શન કેવી રીતે થાય છે એની આપણે અહીં ચર્ચા કરી. આપણે અહીંયા એ રિએક્શન 2 સ્ટેપની અંદર બતાવેલી છે. એક વખત જોઈ લેવાની છે એટલે ખ્યાલ આવી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે જેમ H2O2 છે એવી રીતે હાઇડ્રોજનનો સમસ્થાનિક લેવામાં આવે તો એને આપણે D2O2 તરીકે ઓળખતા હોઈએ. તો એ D2O2 છે એ હાલમાં પ્રયોગશાળાની અંદર કેવી રીતે બનાવવામાં આવે તો આપણે K2S2O8 લેવાનું છે અને એની પ્રક્રિયા આપણે 2D2O સાથે કરવાની છે. એટલે આપણે સામે શું મળશે તો આપણે સામે 2KDSO4 પ્લસ D2O2 આ રીતે આપણે મળતું હોય છે. એટલે આમાં રહેલો D2 અને આમાં રહેલા જે બીજા ઓક્સિજન હોય એ બે ઓક્સિજન મેળવી લેશે. આ જગ્યાએ જે ઓક્સિજન છે એ પણ આપણે લઈ શકીએ અને આપણે D2O2 છે બહાર કાઢી દેવાનું. બાકીનું જે વધે છે એને આ રીતે લખી દેશું. તો D2O2 છે એની પણ આપણે પ્રયોગશાળાની અંદર આ રીતે બનાવટ કરી શકતા હોઈએ છીએ. હવે આપણે એ વાત કરવી છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એને આપણે ઔદ્યોગિક રીતે બનાવવું હોય તો કઈ રીતે બનાવી શકીએ. તો ઔદ્યોગિક રીતે બનાવવા માટે આપણે આ રીતનું એક એન્થ્રાક્વિનોલ છે એ લેવાનું હોય છે. એન્થ્રાક્વિનોલ છે એનું બંધારણ બતાવું છું તમને. 3 રિંગ આ રીતે જોડાયેલી હોય છે અને એ 3 રિંગની અંદર આ જગ્યાએ OH આવેલું હોય છે. એમાં નીચે પણ OH આવેલું હોય છે. આ એન્થ્રાક્વિનોલ થઈ ગયું. એમાં આ 1 નંબરની પોઝિશન કહેવાય. આ 2 નંબર આ 2 નંબર ઉપર આપણે 2 ઇથાઇલ કીધું છે એટલે CH2 CH3 આવું લેવાનું છે. અને આની અંદર આપણે શું કરવાનું છે તો કે હવાની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. એટલે હવાની હાજરીમાં પ્રક્રિયા કરશો એટલે ઓક્સિડેશન થશે અને એ સ્વયં નિયંત્રિત હશે. એટલે પોતાની મેળે જ એની અંદર ઓક્સિડેશન થઈ આપણે સામે H2O2 છે મળતું હોય છે. તો H2O2 પ્લસ ઓક્સિડેશન પામેલી નીપજ મળે. તો ઓક્સિડેશન પામેલી નીપજ કેવી હશે એ આપણે જોઈ લઈએ. ઓક્સિડેશન પામેલી જે નીપજ છે એનું બંધારણ તમને બતાવું છું. તો અહીંયા જોશો તો ખ્યાલ આવશે. ઓક્સિડેશન પામેલી જે નીપજ છે એ આ રીતે આપને મળી જશે કે જેની અંદરથી હાઇડ્રોજન છે દૂર થઈ ચૂક્યો હશે અને અહીંયા આપણી પાસે જેમ છે એમ જ રહેશે H2 CH2 CH3. તો માત્ર ને માત્ર આ જગ્યાએ જે હાઇડ્રોજન હતો અને આ જગ્યાએ જે હાઇડ્રોજન હતો એ ઓક્સિજન સાથે જોડાઈ જશે અને H2O2 છે આપને મળી જતું હોય છે. જો હવે નીચે જે મળેલું છે એ ઓક્સિડેશન પામેલી નીપજ છે. તો ઓક્સિડેશન પામેલી જે નીપજ છે એ નીપજની અંદર જો ફરી પાછું રિડક્શન કરવામાં આવે તો ફરી પાછું ઉપરની પ્રક્રિયા આપને મળી શકતી હોય છે. એટલે ફરી પાછા અહીંયા હાઇડ્રોજન આવી જાય. રિડક્શન થાય એટલે એમાં હાઇડ્રોજન ઉમેરાય. ઓક્સિડેશન આમાં થયું એટલે હાઇડ્રોજન હતા એ દૂર થઈ ગયા. તો આ રીતે જે આ H2O2 જે આપને મળે છે એ H2O2 ની વાત કરીએ તો એ 1% જેટલું હોય છે. અને આ જે 1% જે છે એને આપણે પાણી સાથે નિષ્કર્ષિત કરવાનું છે. તો પાણી સાથે નિષ્કર્ષિત કરીએ અને જેમ તમે દબાણને હવે ધીરે ધીરે નીચે લેતા જશો એ પ્રમાણે એની સાંદ્રતા વાળો તમને H2O2 મળતો હોય છે. એટલે કે તમને જો અહીંયા નીચે આપેલું છે કે ઘણી વખત આપણે એને નીચા દબાણે નિસ્યંદન કરીએ તો એ 1% જે સાંદ્રતા હતી હવે 30% સુધી થઈ ગઈ. હજુ જો તમે એને નીચા દબાણે નિસ્યંદન કરવામાં આવે અને વધુ કાળજી રાખવામાં આવે તો એ 30% ના આપણે 85% સુધી પણ પહોંચી શકીએ છીએ. તો આ રીતે આપણે H2O2 છે એની સાંદ્રતા જેમ નીચું દબાણ લઈ જઈએ એમ વધારી શકીએ. આ હતી આપણી H2O2 એની બનાવટ. ત્યાર પછી આપણે જોઈ લઈએ છીએ એના ભૌતિક ગુણધર્મો. તો ભૌતિક ગુણધર્મોની અંદર H2O2 માટે વાત કરીએ તો એક તો રંગવિહીન છે, અતિ આછો વાદળી પ્રવાહી છે અને અગત્યના ગુણધર્મો એ આ છે કે જે ટેબલની અંદર તમને આપેલા છે. તો ગલન બિંદુ છે, ઉત્કલન બિંદુ છે, બાષ્પ દબાણ, એની ઘનતા, સ્નિગ્ધતા, ડાઇલેક્ટ્રિક અચળાંક અને વિદ્યુત વાહકતા. આ ટેબલ છે એક માત્ર માહિતી માટે છે. એટલું બધું આપણે કઈ એની જે ડેટા છે યાદ રાખવાની જરૂર નથી. બીજા જે હું ભૌતિક ગુણધર્મો જે કહું છું એ તમે ધ્યાનમાં રાખી શકો છો. પહેલું આપણે એવું કીધું કે રંગવિહીન છે તો રંગવિહીન લખી શકાય. પછી આપણે એવું કહી શકીએ કે વાસવિહીન. ત્યાર પછી એવું કહી શકીએ પ્રવાહી સ્વરૂપે છે.
આગળ વાત કરીએ તો H2O કરતા વધારે હાઇડ્રોજન બંધ બનાવી શકે છે. H2O કરતા વધારે હાઇડ્રોજન બંધ બનાવે છે માટે ઉત્કલન બિંદુનો ક્રમ એ જોઈએ તો જેટલા હાઇડ્રોજન બંધ વધારે એટલું એનું ઉત્કલન બિંદુ પણ વધારે. એટલે સૌથી વધારે વાત કરીએ તો H2O2 છે એનું ઉત્કલન બિંદુ વધારે થાય. કારણ તો કે હાઇડ્રોજન બંધ વધારે બનાવી શકે. બીજું ત્યાર પછી આપણે લેવાનું છે D2O. તો D2O એટલે D એટલે શું? તો કે હાઇડ્રોજનનો એક સમસ્થાનિક છે. હાઇડ્રોજનનો સમસ્થાનિક ડ્યુટેરિયમ, એનું ઉત્કલન બિંદુ વધારે. ડ્યુટેરિયમ છે એનું વજન હાઇડ્રોજન કરતા વધારે હશે. ત્યાર પછી આપણે લેવાનું છે H2O. તો આ ક્રમ છે એ IMP છે, ખાસ ધ્યાનમાં રાખજો. બીજું આગળ વાત કરીએ તો H2O2 ડાયબેઝિક નિર્બળ એસિડ છે. H2O2 એ ડાયબેઝિક છે અને નિર્બળ એસિડ છે. ડાયબેઝિક એટલે કે જેની અંદર આપણે છૂટા પાડીએ તો આપણે આ રીતનું એક રિએક્શન છે મળી શકતી હોય છે. આ H2O2 છે, છૂટું પાડીએ તો H+HOO માઇનસ, ફરી પાછું આને છૂટું પાડવામાં આવે તો H+O2 માઇનસ 2. તો બે વખત આપણે H+ આ રીતે મળી શકે છે. તો આ હતા એના ભૌતિક ગુણધર્મો કે જેની આપણે અહીંયા માહિતી આપી. ત્યાર પછી એમાં વાત કરીએ તો H2O2 છે એ દરેક પ્રમાણમાં છે પાણી સાથે એક તો મિશ્ર થઈ શકે છે અને આથી જળયુક્ત સંયોજનો પણ બનાવી શકતો, એટલે પાણીની સાથેના સંયોજનો પણ એ બનાવી શકતું હોય આ રીતના, જેનું ગલનબિંદુ 221 કેલ્વિન છે. H2O2 નું જે હાલમાં બજારની અંદર 30% વાળું જે દ્રાવણ મળે, 30% વાળું H2O2 નું દ્રાવણ, જે આ H2O2 નું 30% વાળું જે દ્રાવણ છે એની વાત કરીએ તો એનું જે કદ છે એને આપણે 100 કદ તરીકે સ્વીકારતા હોઈએ છીએ. અને આ જે 100 કદ છે એ આપણે 30% એટલે ટકા એટલે 100 એટલાય આપણે 100 કદ તરીકે એને ધ્યાનમાં લેવાનું છે. હવે ખાસ સમજો અહીંયા કે આ જે બજારની અંદર H2O2 આપણે જે મળી રહ્યું છે 30% વાળું, એ મેં ઘણી વખત તમને પહેલા પણ કીધેલું છે કે આ H2O2 છે એનો ઉપયોગ ક્યાં થાય? તો કે આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ લાગેલું હોય અને એ જગ્યાએ આપણે જ્યારે ડ્રેસિંગ કરતા હોઈએ છીએ એ સમયે આપણે એને સાફ કરવા માટે ઉપયોગ કરી શકીએ છીએ. આ જે H2O2 છે એમાં 30% વાળું છે અને 100 કદ કીધું, તો એનો અર્થ શું થાય એ આપણે જોવાનું છે કે તમને જો 30% H2O2 આવું કહેવામાં આવે તો એનો મતલબ શું થાય? તો કે જે 30% વાળું H2O2 છે એ તમારે લેવાનું અને એનું જો 1 ml લેવામાં આવે તો 1 ml જેટલું કદ લેવામાં આવે તો 1 ml કદની અંદર STP એ વાત કરે છે કે એના અંદર જે ઓક્સિજન રહેલો હશે એ ઓક્સિજન કેટલો હશે? તો કે 100 કદ જેટલો એમાં ઓક્સિજન તમને મળી આવશે. એટલે 100 કદ ઓક્સિજન આપી શકે છે. તો આવી રીતે આપણે કોઈ પણ બીજી વસ્તુ, જેમ કે સપોઝ મને એવું કહેવામાં આવે કે 30% ની જગ્યાએ મેં 3% કરી દીધા H2O2, તો આપણે અહીંયા જે 1 ml જો 3% નું દ્રાવણનું કદ લેવામાં આવે તો STP એ આપને કેટલું મળશે? તો કે STP આપને જે કદ મળે કેટલું મળી જાય? હવે 10 કદ થશે. એટલે કે 30% હોય તો 100 કદ અને 3% હોય તો કેટલું થાય? તો કે 10 કદ. 30 એ 100 તો 3 એ કેટલા? આવું કરી શકીએ આપણે. સિમ્પલ આવું ના ખ્યાલ આવે તો આમ 30% એ 100 કદ તો 3 એ કેટલું? આ રીતે આપણે જવાબ લઈ આવી શકીએ છીએ. તો 3 ગુણ્યા 100 કરી દેવાનું, ક્રોસ ગુણાકાર દરેકને ખ્યાલ છે જ. 3 ગુણ્યા 100 ભાગ્યા 30. આપણો જે જવાબ આવશે કેટલો આવશે? 10 કદ ઓક્સિજન છે આ રીતે બહાર નીકળી શકે છે. તો આ સિમ્પલ ગણતરીની અંદર જ્યારે દાખલા ગણશું એની અંદર પણ આનો ઉપયોગ કરવાનો થશે. ત્યાર પછી એના બંધારણ વિશે માહિતી લેવી છે. બંધારણની અંદર આપણે જોવાનું છે કે એમાં જે વાયુ અવસ્થામાં એનું બંધારણ કેવું છે અને ઘન અવસ્થામાં એનું બંધારણ છે કેવું છે એ આપણે અહીંયા ચેક કરવું છે. તો બંધારણ વિશે માહિતી લઈએ છીએ. એની અંદર તમને વાયુ સ્વરૂપે અને ઘન સ્વરૂપે આ બંધારણ આપેલું છે. એની અંદર તમે જોશો તો વાયુ સ્વરૂપે જે બંધારણ છે એમની અંદર જે ખૂણો બને છે અહીંયા
જે સમતલ છે એમની વચ્ચેનો જે ખૂણો છે 111.5 ડિગ્રી, જ્યારે ઘન અવસ્થામાં એ ખૂણો કેવો છે 90.2 ડિગ્રીનો. મતલબ ખૂણો છે ઘટાડો આવ્યો. કેમ ઘટાડો આવે? તો કે વાયુ છે એના અણુઓ એકબીજાથી દૂર રહેતા હોય છે, જ્યારે ઘન અવસ્થામાં એ અણુઓ એકબીજાની નજીક આવી જતા હોય છે. એના કારણે એ ખૂણાની અંદર તમને ફેરફાર જોવા મળતો હોય છે. તો તમને મેં હમણાં જેમ વાત કરી એમ કે વાયુ અવસ્થાની અંદર જે દ્વિતલ બે સમતલ વચ્ચેનો જે ખૂણો છે એ 111.5 ડિગ્રી, જ્યારે ઘન અવસ્થામાં એ H2O2 છે એનો દ્વિતલ એટલે બે સમતલ એમનો જે ખૂણો છે એ 90.2 ડિગ્રી જેટલો હોય છે. એની અવસ્થાના આધારે આ ખૂણો છે બદલાય છે. રાસાયણિક ગુણધર્મો હવે આપણે જોવાના છે. કેમિકલ પ્રોપર્ટીઝ ઓફ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો એની અંદર આપણે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એની અંદર આપણે એસિડિક માધ્યમમાં એની રાસાયણિક પ્રોપર્ટી એટલે કે રાસાયણિક ગુણધર્મો કેવા છે, બેઝિક માધ્યમમાં એના રાસાયણિક ગુણધર્મો કેવા છે, ઓક્સિડેશન કરતા તરીકે અને રિડક્શન કરતા તરીકે કેવી રિએક્શનો થતી હશે એ માહિતી લેવી છે. તો અહીંયા તમે જોશો તો એસિડિક માધ્યમની અંદર ઓક્સિડેશનની અસર શું થાય છે એ કીધું છે. તો એસિડિક માધ્યમ લીધેલું છે એટલે H+ અને એમાં આપણે ઓક્સિડેશન થાય છે, એની અસર શું થાય છે એ જોઈએ. તો 2Fe+2 હોય અને એની એસિડિક માધ્યમના હાઇડ્રોજન પેરોક્સાઇડ સાથે પ્રક્રિયા થાય તો શું થાય? તો કે આની અંદર +2 છે, સામે આપણે જે 2Fe+3 મળે છે. મતલબ ઓક્સિડેશન આંકમાં શું થયો? વધારો થયો. જેમાં ઓક્સિડેશન આંકમાં વધારો થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કહેવાય. બીજું વસ્તુ શું થયું? તો કે આમાં બે હાઇડ્રોજન છે એ આમાં રહેલા ઓક્સિજન સાથે જોડાય તો H2O બનાવી દે. એટલે આની અંદર H2O2 આ રીતે છે, HOOH એટલે H2O2, અને આપણી પાસે બીજા હાઇડ્રોજન છે તો આ બંધને તોડીએ તો એક હાઇડ્રોજન આ બાજુ, બીજો આ બાજુ, એટલે બે હાઇડ્રોજન એ H2O2 માં ઉમેરીએ તો શું બની જાય? આ એક H2O બની જાય, બીજો H2O, આ ટોટલ બે H2O આપણે આ રીતે મળી જશે. આ ઓક્સિડેશનની અસર જોઈ. એની અંદર પછી આપણે PbS છે અને એની સાથે H2O2 નો ઉપયોગ કરીએ તો પણ આ જ વસ્તુ Pb અને S એમાં ઓક્સિજન છે ઉમેરાય એટલે PbSO4 બની જાય. તો આની અંદર ઓક્સિજન કેટલા ઉમેરાય? 4 ઓક્સિજન. તો આમાં 4 ને 2 8 એટલે 4 ગુણ્યા 2 એટલે 8 ઓક્સિજન માંથી 4 ઓક્સિજન છે જતા રહ્યા SO4 ની અંદર. હવે 4 ઓક્સિજન વધ્યા હોય તો 4 H2O બનાવી શકાય. એસિડિક માધ્યમની અંદર રિડક્શનની અસર શું થાય એ જોઈ લઈએ. તો રિડક્શન કરવું છે આપણે તો 2MnO4 - 6 હાઇડ્રોજન છે ને 5 H2O2 છે. તો MnO4 માં ઓક્સિજન છે દૂર કરીએ એટલે રિડક્શન થશે. ઓક્સિજન દૂર થાય એને પણ આપણે રિડક્શન કહીએ એટલે Mn+2 બની ગયું. જે ઓક્સિજન દૂર થાય છે એ આ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરી લેશે. એટલે આપણી પાસે ટોટલ હાઇડ્રોજન તમે જોશો તો 5 ગુણ્યા 2 એટલે 10, 10 ને 6 16 હાઇડ્રોજન છે. તો 16 હાઇડ્રોજન હોય તેમાંથી 8 H2O બનાવી શકાય. એટલે 8 H2O બનાવી દીધા છે. તો ઓક્સિજનની વાત કરીએ તો 5 ગુણ્યા 2 એટલે 10, 10 ને 4 ગુણ્યા 2 એટલે 8. તો 10 ને 8 18 ઓક્સિજન હતા. 18 માંથી 8 ઓક્સિજન આ જગ્યાએ ઉપયોગ થઈ ગયા. હવે વધ્યા છે 10. 10 એટલે 5O2 લખી શકીએ છીએ. તો આ રીતે આપણે રિડક્શન અસર એસિડ માધ્યમની અંદર જોઈ. આવી જે આપણે રિડક્શનની અસર જે છે એ HOCl ની અંદર પણ જોઈ શકીએ છીએ કે જેની અંદર આપણે શું કરવાનું છે તો કે આમાં રહેલા જે ઓક્સિજન છે એને આપણે દૂર કરીએ તો એ રિડક્શન જ કહેવામાં આવે છે. તો અહીંયા શું થાય છે તો કે SOCl અને H2O2 સાથે પ્રક્રિયા થાય તો આ બે હાઇડ્રોજન, એક હાઇડ્રોજન અહીંથી ટોટલ 3 અને એક ઓક્સિજન અહીંયા રહેલો તો H3O+ બની ગયું. હવે વધ્યું છે માત્ર Cl, તો Cl માઇનસ સ્વરૂપે રહેશે કેમ કે અહીં એક પ્લસ તો એક માઇનસ. હવે બાકી રહ્યું ઓક્સિજન, O2 સ્વરૂપે રહેશે. હવે આપણે બેઝિક માધ્યમની અંદર ઓક્સિડેશન અને રિડક્શનની શું અસર થાય? આગળ બે પ્રક્રિયા જોઈ એમાં એસિડિક માધ્યમ હતું, ઓક્સિડેશન અને રિડક્શન જોયું. એવી રીતે હવે બેઝિક માધ્યમ એમાં ઓક્સિડેશન અને રિડક્શન. તો બેઝિક માધ્યમ લઈએ છીએ કે જેની અંદર H2O2 ની પ્રક્રિયા Fe+2 સાથે કરવામાં આવે તો અહીંયા આપણે ઓક્સિડેશન કરવું છે એટલે ઓક્સિડેશન આંકમાં વધારો થઈ ગયો. 2 છે +2 આ +3 થઈ ગયા. H2O2 છે એને છૂટું પાડીએ છીએ તો શું થાય તો 2 હાઇડ્રોજન 2 ઓક્સિજન એની અંદર કરીએ તો 2OH- બની જશે. ખ્યાલ આવ્યો? આ રીતે ઓક્સિજન ઓક્સિજન H આ બંનેને છૂટું પાડીએ તો OH- આવા 2 OH- આપણે છૂટા પડેલા જોવા મળશે. Mn+2 છે એમાંથી Mn+4 બનાવવું છે, +2 માંથી +4 બનાવવું છે તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો એટલે ઓક્સિડેશનની અસર થઈ. એમાં
H2O2 છે તો ફરી પાછું જેમ H2O2 ને છૂટું પાડીએ તો 2OH- બની જાય. આ ઓક્સિડેશનની અસર થઈ ગઈ કે ઓક્સિડેશન આંકમાં વધારો થયો. રિડક્શન માટે વાત કરીએ તો I2 છે H2O2 સાથે પ્રક્રિયા કરે અને 2OH- છે એની સાથે બેઝિક માધ્યમમાં રિએક્શન કરીએ તો શું થશે? તો I2 છે તો એ I- સ્વરૂપે 2I- બની જશે. H2O2 છે એને સિમ્પલ ફરી પાછું છૂટું પાડવાનું છે આ રીતે. તો H2O2 ને છૂટું પાડીએ છીએ, આપણી પાસે હજી OH ની સંખ્યા બીજી 2 છે આ રીતે, કેમ કે OH- લખ્યા છે આપણે. તો આ રીતે આમ છૂટું પાડીએ તો આપણી પાસે ટોટલ હાઇડ્રોજનની સંખ્યા ગણીએ તો 1, 2, 3 અને 4. તો 4 હાઇડ્રોજન હોય તો 2H2 અને ઓક્સિજનની વાત કરીએ તો આમાંથી 2 ઓક્સિજન જોડાય તો 2H2O બની જાય. બીજા જે 2 ઓક્સિજન બાકી રહ્યા એ O2 સ્વરૂપે લખી શકીએ આપણે. આ રીતે રિએક્શન થઈ શકે છે. પછી 2MnO4- ની પ્રક્રિયા H2O2 સાથે કરવામાં આવે તો MnO4- એમાંથી MnO2 બની જશે. બીજું ઓક્સિજન છે તો આમાંથી 3 O2 બહાર નીકળી જશે. હવે વાત રહી છે હાઇડ્રોજન વાળાની. તો હાઇડ્રોજનની અંદર ચેક કરીએ તો 3H2 એટલે 6 હાઇડ્રોજન. બીજું આ બાજુ ઓક્સિજનની સંખ્યા ગણીએ તો 4 × 2 એટલે 8 ઓક્સિજન A. તો અહીંયા આપણે જોશું તો 2 દુ ને 4, 4 હાઇડ્રોજન ઉપયોગ થઈ ગયા, હજી 2 વધ્યા એટલે 5 અને 6. તો 6 હાઇડ્રોજન એની સાથે ઓક્સિજન આવી ગયા છે, 2OH- અહીં બની જશે. તો આ સિમ્પલ આપણી બેઝિક માધ્યમમાં રિડક્શન કઈ રીતે થાય એની અસર વિશેની વાત હતી. એસિડિક માધ્યમમાં પણ આપણે એની અસર જોઈ ઓક્સિડેશન અને રિડક્શન માટે, એવી આપણે બેઝિક માધ્યમમાં પણ જોઈ. ત્યાર પછી આપણે સંગ્રહની વાત કરવી છે. તો H2O2 નો જે સંગ્રહ છે કેવી રીતે કરવામાં આવે? તો H2O2 છે પ્રકાશના સંપર્કમાં આવે તો ધીરે ધીરે એનું વિઘટન થઈ જાય, એટલે H2O2 છે ધીરે ધીરે તૂટવા માંડે. તો આપણે આ રીતે H2O2 લઈએ, 2 H2O2 સપોઝ, અને એને આપણે પ્રકાશની હાજરીમાં જો આવી જાય તો એનું ધીરે ધીરે વિઘટન થાય તો શું થાય? તો કે તૂટવા માંડે. અને તૂટે એના કારણે શું થાય? તો કે આ રીતે બ્રેક થાય તો આ હાઇડ્રોજન, આ બીજો હાઇડ્રોજન, આ ત્રીજો અને આ ચોથો, ટોટલ 4 હાઇડ્રોજન એટલે 2H2 લખી શકીએ અને 2 ઓક્સિજન એટલે O2. આ રીતે 2H2O બનાવી શકાય. બીજા જે 2 ઓક્સિજન વધે છે એ O2 સ્વરૂપે આ રીતે વાયુ સ્વરૂપે બહાર નીકળી જાય. તો અહીંયા વિઘટન થાય છે એના કારણે શું થાય? તો કે ધાતુની સપાટી હોય અથવા તો કોઈ અલ્પ માત્રામાં બેઝ હોય, જેના કારણે શું થાય? તો કે ધાતુની સપાટી ઉપર જો કોઈ બેઝ ચોટેલો હોય અથવા તો કોઈ કાચનું પાત્ર હોય તો એની સાથે તો એ ઉદ્દીપિત એટલે કે ઝડપથી પ્રક્રિયા કરી લેશે. તો હવે આપણે ધાતુની સપાટી વાળું કોઈ પાત્ર હોય અથવા તો કાચનું કોઈ પાત્ર હોય એની સાથે H2O2 તો રિએક્શન કરી લઈએ તો એમાં ભરી શકાય નહીં. તો હવે આપણે ભરવો હોય તો શેમાં ભરવો? તો H2O2 ને આપણે કોઈ પ્લાસ્ટિકનું પાત્ર હોય કે કાચનું એવું પાત્ર કે જેની અંદર આપણે મીણનું સ્તર ચડાવી દેવાનું છે પહેલા, અને મીણનું સ્તર ચડાવી અને પછી એની અંદર આપણે H2O2 ભરવાનું છે, અને એ પણ આપણે અંધારાવાળી જગ્યાની અંદર એને રાખવાનું છે, જેથી કરીને પ્રકાશ છે એના સંપર્કમાં આવી શકે નહીં. ત્યાર પછી આગળ વાત કરીએ કે તેમાં સ્થાયીકારક તરીકે યુરિયા ઉમેરવામાં આવે, એટલે એનું વિઘટન ના થાય એટલે એને સ્થાયી રાખવા માટે ઘણી વખત એમાં યુરિયા છે પણ ઉમેરવામાં આવતો હોય છે. બીજું, તેને ધૂળના કણોથી દૂર રાખવામાં આવે છે, કારણ કે ધૂળ છે હાઇડ્રોજન પેરોક્સાઇડના વિસ્ફોટકીય વિઘટનને પ્રેરિત કરે. એટલે ધૂળના રજકણો હોય એનાથી પણ હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એનું વિઘટન થઈ જતું હોય છે, એટલા માટે એને ધૂળના રજકણોથી પણ દૂર રાખવામાં આવતો હોય છે. ઉપયોગની વાત કરી લઈએ છીએ કે H2O2 નો છે ઉપયોગ કઈ જગ્યાએ? તો કે ઉદ્યોગની અંદર વધારે પડતો થાય છે. કેવી રીતે થાય છે એ જોઈ લઈએ કે રોજિંદા જીવનની અંદર આપણે જે H2O2 છે એનો ઉપયોગ વાળના રંગનાશક તરીકે કરતા હોઈએ છીએ. વાળના રંગનાશક તરીકે એટલે શું? તો કે ઘણા લોકો જે છે એ એના જે બ્લેક કલરના વાળ હોય એની જગ્યાએ વ્હાઇટ કલરના જે વાળ છે કરાવતા હોય, બ્લીચિંગ કરાવતા હોય છે હેરની અંદર. તો હેર બ્લીચિંગ જે કરાવતા હોય એની અંદર શું થાય? તો કે એ જે વાળ છે એનો બ્લેક કલર દૂર થાય અને એકદમ ભૂરા વાળ કરાવતા હોય છે. તો ભૂરા વાળ કરવા માટે શેનો ઉપયોગ થતો હોય છે? H2O2 છે એનો ઉપયોગ થાય. મંદ સંક્રમણ હારક તરીકે, ડિસઇન્ફેક્ટન્ટ તરીકે એનો ઉપયોગ થાય. મતલબ શું? જીવાણુનાશી જેને કહીએ આપણે, કે જે સંક્રમણ કરતા હોય આપણા બોડીની અંદર એને દૂર કરવા માટે એનો ઉપયોગ થાય. એટલે જીવાણુનાશી તરીકે પણ એનો ઉપયોગ થતો હોય, જે પર હાઇડ્રોલ તરીકે ઓળખાતું હોય છે. જે 30%નું સોલ્યુશન છે H2O2 ને એને આપણે પર હાઇડ્રોલ તરીકે ઓળખીએ છીએ. હમણાં જ મેં વાત કરી હતી એમ કે એ જે સોલ્યુશન છે આપણે ક્યાં ઉપયોગ કરીએ? કોઈ જગ્યાએ લાગેલું હોય અને છોલાયેલું હોય એને આપણે સાફ કરવા માટે
H2O2 છે એનો ઉપયોગ થતો હોય છે, જેથી કરીને એમાં કોઈ જીવાણુ છે એની અસર ના થાય. H2O2 છે પરબોરેટ અને સોડિયમ પરકાર્બોનેટ જેવા રસાયણોના ઉત્પાદન માટે ઉપયોગી છે. એટલે પરબોરેટ, સોડિયમ પરબોરેટ હોય અથવા તો સોડિયમ પરકાર્બોનેટ છે એનું બનાવટ કરવી હોય, એને ઉત્પાદન કરવું હોય તો H2O2 દ્વારા કરી શકાય છે. આ રસાયણો છે ઊંચી ગુણવત્તાવાળા પ્રક્ષાલકોની બનાવટમાં વપરાય. બધા રસાયણ છે શેમાં વપરાતા હોય છે? પ્રક્ષાલકો એટલે ડિટર્જન્ટ, જે આપણે ડિટર્જન્ટનો ઉપયોગ કરતા હોય એની અંદર એનો ઉપયોગ થતો હોય છે. H2O2 છે હાઇડ્રોક્વિનોન, ટાર્ટ્રિક એસિડ અને ઘણા એવા ખાદ્ય પદાર્થો છે અને ઘણા એવા ઔષધો જે સિફેલોસ્પોરિન છે, આવી ઘણી બધી દવાઓ છે એની બનાવટમાં પણ H2O2 છે એનો ઉપયોગ થાય છે. ત્યાર પછી આમાં ઉપયોગમાં આગળ વાત કરીએ તો ઉદ્યોગની અંદર ઘણા જે કાપડ ઉદ્યોગ છે, કાગળનો માવો છે, ચામડું છે, તેલ, ચરબી છે, એમનો જે રંગ છે એને દૂર કરવા માટે પણ H2O2 છે એનો ઉપયોગ થાય. એટલે કાગળ છે એ બનાવવામાં આવે ત્યારે એની અંદર અમુક પ્રમાણમાં જે કલર રહી ગયો હોય એ કલર દૂર કરીને એકદમ વ્હાઇટ કલર લેવા માટે આપણે ઉપયોગ કરતા હોય. જો કોઈ ચામડું હોય એની અંદર કોઈ કલર આવેલો હોય, તેલી વસ્તુ હોય, ચરબીવાળી વસ્તુ હોય, એમાંથી પણ કલરને બહાર કાઢવો હોય, કલર દૂર કરવો હોય તો રંગનાશક તરીકેનો ઉપયોગ કરી શકો. હાલના સમયની અંદર વાત કરીએ તો H2O2 છે એનો ઉપયોગ છે શેના માટે? તો કે હરિયાળું રસાયણ વિજ્ઞાન છે એની અંદર વધારે પડતો ઉપયોગ છે. કેમ? તો કે આપણે શરૂઆતમાં જ કીધું H2O2 છે એનો ઉપયોગ ક્યાં? તો કે પ્રદૂષણને ઓછું કરવા માટે થાય છે. એટલે કે જે ઔદ્યોગિક એકમો જેને આપણે ઇન્ડસ્ટ્રી કહેતા હોય, તો એ કંપનીઓ છે, દવાની જેટલી પણ કંપનીઓ છે એમાંથી જે નકામું કચરું છે જે પ્રવાહી સ્વરૂપે હોય અને એ જે છે બહાર છોડવામાં આવતું હોય છે, અને એ બહાર જે પ્રવાહી છોડવામાં આવે એ પ્રદૂષણ ઉત્પન્ન ના કરે એટલા માટે પ્રદૂષણ મુક્ત કરવા માટે એના ઉપચારની અંદર H2O2 છે એનો ઉપયોગ થતો હોય છે. સાયનાઇડ્સના જેટલા પણ સંયોજનો છે એનું ઓક્સિડેશન કરી નાખે કે જેના કારણે એ પ્રદૂષણ ના કરે. સુએજ એટલે કે આપણું જે ખારકુઓ જેને આપણે કહેતા હોય છે કે જેની અંદર આપણે કચરું જમા થતું હોય છે, તો એ કચરામાં જારક પરિસ્થિતિ છે, જારક અને અજારક આવી બે પરિસ્થિતિ હોય. જારકની અંદર ઓક્સિજન છે એની હાજરીમાં રિએક્શન થતી એને આપણે જારક પરિસ્થિતિ કહીએ. તો એવી જારક પરિસ્થિતિની અંદર આપણે H2O2 છે એનો ઉપયોગ થતો હોય છે. હવે આપણે જોવું છે કે હાઇડ્રોજન પેરોક્સાઇડ છે એને કદની પ્રબળતા શું છે? તો કદની પ્રબળતા માટે આપણે વાત કરી હતી કે H2O2 છે એનું આપણે વિઘટન કરીએ અને એમાંથી કેટલા ઓક્સિજન છે એ વાયુનું કદ આપને મળી આવે છે એ એની કદની પ્રબળતા. એટલે કે 1 લિટર H2O2 હોય અને એનું જો વિઘટન કરવામાં આવે તો કેટલા ઓક્સિજન વાયુ છે એનું કદ આપને મળી આવે એ એની કદની પ્રબળતા થઈ ગઈ. એવી રીતે અહીંયા આપણે આપ્યું છે કે સપોઝ કોઈ H2O2 છે અને એની કદની પ્રબળતા x છે એવું કહેવામાં આવે તો એનો અર્થ શું થયો? અહીંયા H2O છે એની જગ્યાએ H2O2 લખી દેવાનું છે. ભૂલથી H2O લખાઈ ગયેલું છે પણ H2O2 આવે તો H2O2 ની જે કદની પ્રબળતા એ x ધારેલી છે આપણે. તો એનો અર્થ શું થયો? તો કે 1 લિટર જો H2O2 લેવામાં આવે તો એમાંથી કેટલા? તો કે x લિટર જેટલા ઓક્સિજન છે એમાંથી ઉત્પન્ન થઈ શકે છે. આ એનો અર્થ થશે. તો અહીંયા એ વાત કરીએ છીએ હવે કે આની અંદર આપણે જો સપોઝ H2O2 છે બે મોલ લીધા હોય તો આપણે એને 2H2O + O2 તરીકે લખતા હોઈએ છીએ. તો STP એ જે કદ હોય એ કેટલું હોય છે? જનરલી 22.4 લિટર હોય છે. એટલે આ ખાસ યાદ રાખજો, કોઈ પણ STP એ જ્યારે કદ પૂછે તમને તો STP માટે જે કદનું મૂલ્ય હોય હંમેશા કેટલું હોય? 22.4 લિટર હોય છે. ઓકે, H2O2 છે એનો અણુભાર છે 68 ગ્રામ. એટલે આપણે એવું કહી શકીએ કે 68 ગ્રામ H2O2 લેવામાં આવે તો એમાંથી આપણે 22.4 લિટર ઓક્સિજન વાયુ છે મળતો હોય છે, આવું કહી શકાય. એટલે કે 68 ગ્રામ H2O2 નું જો વિઘટન કરીએ તો 22.4 લિટર ઓક્સિજન વાયુ આપને આ રીતે મળતો હોય છે. એ વાક્ય આ કહેવા માંગે છે. હવે એ વસ્તુને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવી હોય તો શું કરીએ? તો લિટર છે એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરીએ છીએ. તો x લિટર માટેની આપણે વાત હતી તો કઈ રીતે? તો કે આપણે સપોઝ x લિટર O2 એ વાત કરવી હોય તો આપણે સિમ્પલ આ રીતે વાત કરીએ કે સપોઝ 22.4 લિટર O2 છે ત્યારે કેટલા? તો કે 68 ગ્રામ H2O2 ની જરૂર પડે. એટલે આ રીતે પણ આને લખી શકીએ 22.4 લિટર O2 વાયુ હોય તો એના માટે કેટલા? 68 ગ્રામ H2O2 છે એની જરૂર પડતી હોય છે.
તો સપોઝ મને એમ કે કોઈ x લીટર O2 બનાવવો હોય મારે તો કેટલા H2O2 જોઈએ, કેટલા ગ્રામ H2O2 જોઈએ, ક્રોસ ગુણાકાર કરી શકાય આ રીતે. તો શું થાય અહીંયા, તો કે x લીટર ગુણ્યા 68 ગ્રામ ભાગ્યા 22.4 લીટર, એટલે લીટર લીટર કેન્સલ. અહીંયા શું વધે, x ગુણ્યા 68 ભાગ્યા 22.4, એટલે આનો જે જવાબ આવે છે અહીંયા આપણે આપેલો છે x ગુણ્યા 17 ભાગ્યા 5.6. આ રીતે પણ કરી શકીએ. તો અહીંયા જે પણ આપણો જે જવાબ આવે છે એ આ રીતે આપણે લખી શકીએ છીએ કે આટલા ગ્રામ H2O2 છે આપણે જરૂર પડશે. તો આ રીતે ત્રિરાશિ માંડીને આ સૂત્ર સાબિત કરી શકીએ છીએ. તો એ કદની પ્રબળતા માટેની વાત કરી કે કદની પ્રબળતા કેટલી, તો કદની પ્રબળતા હમણાં જેમ કીધું 17x ભાગ્યા 5.6 ગ્રામ H2O2 છે એ 1 લીટર માટે જરૂર પડતી હોય છે. નોર્માલિટી માટેનું એક સૂત્ર છે, ખાસ યાદ રાખજો. નોર્માલિટી એટલે n વડે દર્શાવીએ છીએ, સપ્રમાણતા પણ કહેવાય. એના માટે આપણે લખવાનું છે કદની પ્રબળતા ભાગ્યા તુલ્ય ભાર. કદની પ્રબળતા હમણાં ખ્યાલ છે, આપણે સૂત્રમાં અંદર વાત કરી 17x ભાગ્યા 5.6. તો આ કદની પ્રબળતા થઈ ગઈ આટલી, ભાગ્યા તુલ્ય ભાર કરવાનું છે, એટલે આ રીતે આપણે લખી દેવાનું તુલ્ય ભાર. તો આ રીતે આપણે સૂત્ર છે બનાવી શકીએ છીએ. તો એની અંદર જે આપણે લખવાનું છે તુલ્ય ભાર કેટલો થશે, તો કે તુલ્ય ભારની કિંમત આપણે લખી દઈશું એની 17. તો આ આપણું સૂત્ર બની ગયું. એટલે n ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું લખી શકાય, 17x ભાગ્યા 5.6 ગુણ્યા 17. હવે 17 કેન્સલ, તો x ભાગ્યા 5.6 આવું સૂત્ર બનાવી શકાય. તો અહીંયા આપણી પાસે આ રીતે 17 into x ભાગ્યા 5.6 ગુણ્યા 17, 17 કેન્સલ, તો x ભાગ્યા 5.6. આ જે જવાબ આવ્યો એની અંદર વાત કરીએ તો આ શું થઈ ગયું હવે, તો કે x છે દ્રાવણના કદની પ્રબળતા થઈ ગઈ અને ભાગ્યા 5.6. એટલે આપણે કીધું હતું ને x શું છે, તો કે H2O2 છે એની કદની પ્રબળતા છે, દ્રાવણની કદ પ્રબળતા છે, એવું આપણે શરૂઆતમાં જ કીધું હતું. x ધાર્યું હતું ત્યારે કે H2O2 છે દ્રાવણના કદની પ્રબળતા કેટલી, x. તો x અહીંયા આપણે આ રીતે હતું x ભાગ્યા 5.6. તો x એટલે દ્રાવણના કદની પ્રબળતા ભાગ્યા 5.6 લખી દીધું. હવે નોર્માલિટી બરાબર સંયોજકતા ગુણ્યા મોલારિટી, આવું સૂત્ર થાય એક. તો આની અંદર મોલારિટી શોધવી તો શું કરીએ આપણે, મોલારિટી બરાબર શું કરીએ, તો કે નોર્માલિટી ભાગ્યા સંયોજકતા, બરાબર છે. તો નોર્માલિટી આપણે કહીએ તો n વડે દર્શાવીએ, ભાગ્યા સંયોજકતા કેટલી છે, 2 છે. ચલો n ની કિંમત એટલે નોર્માલિટી ની કિંમત આપણે મેળવી n બરાબર x ભાગ્યા 5.6. તો x ભાગ્યા 5.6 અને આ આપણું 2. તો એ સમીકરણ અહીંયા આપ્યું છે આપણે. એટલે આને આવી રીતે પણ લખી શકીએ 2 ગુણ્યા 5.6, એટલે 5.6 ગુણ્યા 2 એટલે 11.2, એટલે x ભાગ્યા 11.2 સૂત્ર બની જશે આપણું. તો મોલારિટીનું સૂત્ર આ રીતે બનાવી શકાય, જેમાં x એટલે ફરી પાછું H2O2 ના દ્રાવણના કદની પ્રબળતા, એટલે x એટલે H2O2 ના દ્રાવણના કદની પ્રબળતા ભાગ્યા 11.2 લખવાનું. એટલે સિમ્પલ આજથી યાદ રાખવાનું, n બરાબર આપણે લખવાનું x ભાગ્યા 5.6 અને કેપિટલ M એટલે મોલારિટી બરાબર લખાય x ભાગ્યા 11.2. આ બે સૂત્ર યાદ રાખવાના છે જે આપણે એક્ઝામ્પલ ગણતરી વખતે કામ આવશે. તો અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, સમજી લઈએ કે H2O2 નો એક નમૂનો છે કે જેમાં 15 કદ એવું લગાડેલું છે. તો આપણે કીધું ને કે H2O2 નું x કદ ધારેલું હતું, એનો મતલબ શું કે 1 લીટર H2O2 ને આપણે વિઘટન કરીએ તો x લીટર ઓક્સિજન છે પ્રાપ્ત થાય. એવી રીતે 15 કદ કીધું, એનો મતલબ શું, તો કે 15 કદ H2O2, આનો મતલબ શું થાય, તો કે 1 લીટર H2O2 છે એનું વિઘટન કરવામાં આવે તો આપને
વિઘટન કરીએ તો 15 લીટર O2 વાયુ સ્વરૂપે મળે. આવો અર્થ થાય. આગળ પણ આ વાત કરી આપણે કે 15 કદનું H2O2 નું દ્રાવણ હોય એમાંથી આપણે કેટલું લેવાનું, તો કે એમાંથી 1 લીટર લેવામાં આવે અને 1 લીટર લેવામાં આવે તેમાંથી 15 લીટર જેટલો આપણે O2 વાયુ મળી આવતો હોય. તો આપણે ખ્યાલ છે કે STP માટે હમણાં ગણતરી કરી ત્યારે કીધું હતું કે 22.4 લીટર હોય આપણી પાસે O2 વાયુ, ત્યારે H2O2 કેટલું વિઘટન પામે? 68 ગ્રામ છે એનું વિઘટન કરવું પડે. 22.4 લીટર O2 જોતો હોય તો 68 ગ્રામ H2O2 ની જરૂર પડે આપણે વિઘટન કરીએ ત્યારે. તો આપણી પાસે કેટલા છે, તો કે 15 લીટર O2 વાયુ, તો કેટલો H2O2 જોઈએ? સિમ્પલ ક્રોસ ગુણાકાર 15 ગુણ્યા 68 ભાગ્યા 22.4, તો આપણો જે જવાબ આવશે 45.53 ગ્રામ H2O2 જોઈએ. તો આ રીતે આપણે ખ્યાલ આવી શકે કે 15 કદ ધરાવતું H2O2 હોય તો એનું વિઘટન કરવામાં આવે તો એમાં 15 લીટર O2 વાયુ ઉત્પન્ન થાય અને એમાં કેટલા ગ્રામ H2O2 ની જરૂર પડે, તો 45.53. હવે 45.53 એટલે તો કે 1 લીટર H2O2 બરાબર કેટલો આવ્યો જવાબ આપણો? 45.53 ગ્રામ H2O2 થઈ ગયો. 1 લીટર બરાબર 45.53 ગ્રામ. તો આપણે આને ml માં ફેરવીએ તો ml માં ફેરવવું હોય તો શું, તો કે 1 લીટર એટલે કેટલા ml? 1000 ml. એનો મતલબ શું થયો કે 1000 ml હોય ત્યારે 45.53 ગ્રામ. તો આપણી પાસે જો 100 ml હોય તો કેટલું થાય, તો કે 100 ml H2O2 હોય તો અહીંયા શું કરવાનું? 1000 એ 45.53, તો આ કેટલું થઈ જાય? 4.553 ગ્રામ H2O2 થઈ જાય. ચલો આના પર્સન્ટેજ શોધવા હોય તો ગુણ્યા 100 કરી દેવાના, તો જવાબ શું થઈ જાય? ટૂંકમાં ટકાવારી શોધવી છે તો આના પર્સન્ટેજ કરી દઈએ એટલે 4.553%. આ રીતે આપણો જવાબ આવી જાય. ટકાવારી શોધવી છે એટલા માટે આ પર્સન્ટેજ આપણે આ રીતે બનાવી શકીએ છીએ. બરાબર છે, જેમાં પર્સન્ટેજ એટલે 100 દૂર કરવા હોય તો ભાગ્યા 100 કરી દેવાના છે. તો આ રીતે આપણે એક્ઝામ્પલ છે ગણતરી કરી શકીએ છીએ. બીજું એક એક્ઝામ્પલ આપણે આપેલું છે કે STP એ 500 મિલી O2 વાયુ મુક્ત કરવા માટે 10 કદ H2O2 નું ખાલી જગ્યા મિલી દ્રાવણ જરૂરી છે. તો આપણે અહીંયા પહેલા તો 10 કદ H2O2 છે તો આનો અર્થ ખ્યાલ આવી જવો જોઈએ કે 10 કદ છે એમાંથી આપણે 1 લીટર H2O2 લેવાનો અને એનું શું કરવાનું, તો કે વિઘટન કરવાનું. તો વિઘટન કરીએ તો આપણે 10 લીટર O2 મળે છે. આવો અર્થ થાય. પહેલા તો આનો અર્થ બનાવતા ખ્યાલ આવી જાય તો તમે જવાબ મેળવી શકશો. હવે આપણે એવું કીધું છે કે 10 લીટર O2 છે તો એના માટે કેટલો H2O2 જરૂરી છે, બરાબર છે, મિલીની અંદર. એના વિશે આપણે ચર્ચા કરીએ તો શું થાય, તો કે આપણે ખ્યાલ આવી ગયો કે 10 લીટર O2 વાયુ છે એ મેળવવો છે. 10 લીટર O2 વાયુ મેળવવો હોય તો કેટલો H2O2 જરૂરી છે, એ પણ શેમાં? ml માં. આવો ક્વેશ્ચન છે આ ટૂંકમાં. તો સિમ્પલ વાતને સમજીએ કે આપણી પાસે અહીંયા પહેલા તો 500 ml O2 આપ્યું છે તો અહીંયા 10 લીટર છે ને પહેલા તો ml માં ફેરવી દઈએ. 1 લીટર હોય તો 1000 ml થાય. ફરી પાછું કહું છું સમજો, 1 લીટર હોય તો કેટલા થાય? 1000 ml થાય. તો 10 લીટર હોય તો કેટલા થાય? આ રીતે લખી શકીએ 10,000 ml. તો આપણે અહીંયા એવું કહી શકીએ કે 10,000 ml O2 છે અને સામે આપણે 1 લીટર માટે વાત કરીએ, 1 લીટર H2O2. તો 1 લીટર એટલે કેટલા? તો કે 1000 ml. આવું થઈ ગયું. હવે સમજો આ આપણું આ જે 10 કદ છે ને એના ઉપરથી જ માહિતી મેં લખી. હવે ક્વેશ્ચનમાં આપણે એવું કીધું છે 500 ml O2 હોય ત્યારે કેટલો જોઈએ, તો આપણે અહીંયા 500 ml લખી દઈએ O2. ત્યારે કેટલો ml H2O2 જોઈએ? આ ત્રિરાશિ થઈ ગઈ. તો 500 ગુણ્યા 1000
ભાગ્યા 10,000. તો આની અંદર આપણે ગણતરી કરીએ એટલે ખ્યાલ આવી જાય કેટલો આવશે 50 ml H2O2 છે એની જરૂર પડે. આ રીતે સિમ્પલ છે, બહુ શાંતિથી એકવાર જોજો, ઓટોમેટિક ખ્યાલ આવી જશે. ત્યાર પછી 10 કદ એટલે શું એવું કીધું છે. તો ફરી પાછું એ જ વસ્તુ હમણાં કીધું ને આપણે 10 કદ H2O2 છે, આનો અર્થ શું થાય તો કે 10 કદ છે એમાંથી આપણે 1 લીટર જો H2O2 લેવામાં આવે અને એનું જો વિઘટન કરવામાં આવે તો એમાંથી 10 લીટર O2 વાયુ છે ઉત્પન્ન થાય. આ એનો અર્થ થઈ ગયો. હવે આને આપણે સિમ્પલ ml માટે પણ વાત કરી શકીએ કે 1 લીટર એટલે કેટલા તો કે 1000 ml અને 10 લીટર એટલે કેટલા 10,000 ml. તો 1000 ml H2O2 લઉં ત્યારે એમાંથી 10,000 ml ઓક્સિજન ઉત્પન્ન થાય છે એવું કહેવાય. તો હું અહીંયા 1 ml H2O2 લઉં તો અહીંયા કેટલું મળે મને 10 ml મળે. કેમ તો કે ડિફરન્સ જો આ 1000 છે આ 10,000, ડિફરન્સ 1 0 નો આવ્યો. તો આપણે અહીંયા 1 લઉં તો અહીંયા 1 0 વધારે. આ રીતે સિમ્પલ. તો આ રીતના ઘણા ક્વેશ્ચનો છે આવી શકતા હોય છે H2O2 ની ગણતરી માટેના. એક એક્ઝામ્પલ કોયડો છે 9.5 જોઈ લઈએ છીએ કે 10 કદ હાઇડ્રોજન પેરોક્સાઇડ. તો હમણાં જ વાત કરી એમ કે 10 કદ H2O2 કીધું છે આપને, H2O2 કીધું છે 10 કદ. તો આનો મીનિંગ શું થાય પહેલા તો તમે 1 લીટર H2O2 છે એનું વિઘટન કરો તો એમાંથી તમને એવું કહે છે કે 10 લીટર O2 છે ઉત્પન્ન થાય. આ એનો અર્થ થઈ ગયો. હવે આપણે એવું કહે છે કે એની પ્રબળતા છે ચેક કરવાની છે દ્રાવણની. તો H2O2 છે એનું આપણે વિઘટન કરીએ આ રીતે H2O2 તો O2 plus H2O આ રીતે મળતું હોય 2H2O. આ રીતે 2H2O. તો આના ઉપરથી એક ખ્યાલ આપણે એ પણ આવ્યો, આપણે હમણાં જ કીધું હતું કે 22.4 લીટર STP એ વાત કરી હતી આટલું લેવામાં આવે O2 વાયુ છે એ લેવામાં આવતો હોય 22.4 લીટર ત્યારે કેટલું વિઘટન કરવું પડે તો કે 68 ગ્રામ જેટલું H2O2 છે એનું વિઘટન થતું હોય છે. તો આપણી પાસે કેટલા લીટર છે 10 લીટર. તો 10 લીટરે કેટલા જોઈએ હમણાં જ ગણતરી કરી છે ખ્યાલ હોય તો 10 ગુણ્યા આપણે શું કરી શકીએ 68 ભાગ્યા 22.4 તો કેટલા ગ્રામ આવી શકે છે 30.36 ગ્રામ H2O2 છે એની જરૂર પડે. તો એની પ્રબળતા કેટલી થઈ ગઈ તો કે પ્રબળતા માટે 30.36 ગ્રામ પર લીટર. 1 લીટર માટેની વાત હતી આપણે પર લીટર માટે. તો 1 લીટર માટે આટલું થઈ શકે છે પર લીટર 30.36 ગ્રામ લીટર 1 લીટરની અંદર વિઘટન કરીએ ત્યારે આપણે 10 કદ જેટલો O2 ઉત્પન્ન થતો હોય છે. આ હતી આપણી H2O2 ના દાખલાની ગણતરી. તો આ લેક્ચરની અંદર આપણે આજે આટલા સુધી રાખીએ છીએ. નમસ્કાર મિત્રો.